છે આજે સવારે માર્કેટ શરૂ થતા પહેલા। ગુડ મોર્નિંગ। યસ, હવે આપણે વૈશ્વિક બજારોમાંથી જોવા જઈએ તો આપણે 3 દિવસની લાંબા મિની વેકેશન બાદ પાછા ફરી રહ્યા છીએ અને ગુરુવાર શુક્રવારે જોઈએ તો કોસ્પીને નિક્કેમાં એક મોટો ઘટાડો હતો, એક તબક્કે કોસ્પી 8% સુધી તૂટ્યો હતો, તેમ છતાં આપણા બજારમાં કોઈ અસર જોવા નથી મળી। પરંતુ આ બધાની વચ્ચે જે આપણે 10 દિવસ પહેલાં જે વારંવાર ઉલ્લેખ કરતા હતા અમેરિકા ઈરાન યુદ્ધ, તો તે ચમકલું ફરી થઈ ગયું છે, પરંતુ ત્યાંની અહીંયા આપણા માર્કેટ ઉપર કે વૈશ્વિક બજારો પર કોઈ અસર જોવા મળી નથી રહી। હવે જોવા જઈએ તો સૌપ્રથમ IRGC છે, તેમને કુવૈતથી એક ક્રૂડ ભરીને જે ટેન્કર જઈ રહ્યું હતું તેના ઉપર એક ડ્રોન છોડ્યું હતું। ત્યારબાદ તેના વળતા જવાબની અંદર અમેરિકાએ ઈરાનના 10 ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો। જોકે ત્યારબાદ એક સમાચાર એવા પણ આવ્યા હતા, પાકિસ્તાન જે અત્યારે મધ્યસ્થીની વાત કરી રહ્યું છે, તો તેમણે એવું કહેવું હતું કે ભાઈ અત્યારે તો બંને દેશો વચ્ચે વાતચીત અટકી જાય છે, પરંતુ અમેરિકામાંથી ટ્રમ્પના તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બંને દેશોના અધિકારીઓ સ્વિટ્ઝરલેન્ડમાં હાજર જ છે અને વાતચીત કોઈ અટકી નથી અને મંગળવારે એટલે કે આવતીકાલે બીજા તબક્કાની વાતચીત કરવામાં આવશે। એટલે અહીંયા એ કોઈ વાંધો આવે તેમ નથી। હાલમાં તો બંને દેશો દાવો કરી રહ્યા છે કે તેમને એકબીજા ઉપર હુમલા રોકી દીધા છે। એટલે હવે આપણે જોવા જઈએ તો અગાઉ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે આપણે જોઈએ તો સાઉદી અને UAE પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આપણે ઈરાન જોઈએ તો કુવૈત અને બહેરીન જેવા નાના દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે, કારણ કે તે સમયે સાઉદી અને UAE એક વળતો પ્રતિકાર કર્યો હતો। એટલે અહીંયા ઈરાન હવે નાના દેશોને ટાર્ગેટ બનાવી રહ્યું છે। જોકે આ બધું થવા છતાં પણ ક્રૂડની કિંમતોમાં કોઈ ઉછાળો નથી અને તેમ છતાં તે અત્યારે ફક્ત 5% જેટલા જ વધારા સાથે $72 નજીક ટ્રેડ કરી રહી છે અને તેના જ કારણે આપણે ગિફ્ટ નિફ્ટી જોઈએ તો તે પણ એકદમ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે। આપણા માટે સૌથી મહત્ત્વનું આવતીકાલની મંથલી એક્સપાયરી છે, કારણ કે તેના કારણે પણ ઘણી બધી પોઝિશનોમાં હવે અહીંયાથી આપણને એક ઉલટફેર જોવા મળશે, કારણ કે સેલ હશે તો બાય થશે, એટલે ઘણું બધું F&Oની પોઝિશનો હશે। આ બધાના કારણે પણ આપણે અહીંયા એક રિએક્ટ કરીશું। એટલે આપણા 2 દિવસ છે તે ગ્લોબલ બજારો કરતાં આપણા સ્થાનિક બજારોની એક વધુ અસર કરશે અને વૈશ્વિક બજારોમાં પણ જોવા જઈએ તો અમેરિકન બજાર પણ શુક્રવારે સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા। આ શુક્રવારે ત્યાંના બજારો તેમના સ્વતંત્રતા દિવસે બંધ રહેવાના છે, એટલે તેના કારણે જે જોબ ડેટા શુક્રવારે આવવાના હતા તે હવે ગુરુવારે આવશે। એટલે અહીંયા વૈશ્વિક બજારોમાં પણ કોઈ એવી ખાસ મોટી ચહલ પહલ નથી। એ સોના ચાંદીમાં એક ઘટાડા બાદ થોડીક સ્થિરતા જોવા મળી રહી છે। બ્રેન્ટ ક્રૂડ પણ આપણે કીધું એમ $72 આસપાસ સ્થિર છે, એટલે કે જે યુદ્ધના પહેલાંનો ભાવ હતો ત્યાં આવી ગયા છે। એટલે વૈશ્વિક બજારોથી એવા કોઈ ખરાબ સંકેત નથી કે જે આપણને એક મોટી નકારાત્મક અસર કરી શકે અને એવા કોઈ મોટા પોઝિટિવ સંકેતો પણ નથી કે જે આપણને આગળ લઈ જવામાં મદદ કરી શકે। તો કોઈ એવા સંકેત નથી જેને કારણે માર્કેટ શાંત શરૂઆત કરશે? નજર રાખીશું। કવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે।